નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અભ્યાસ કરી ગયા છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશનમાં આપણે ખાસ જોઈ ગયા છીએ કે પેરેગ્રાફનો ફેરફાર કઈ રીતે થાય એ જ મહત્ત્વનું છે. પેરેગ્રાફમાં આપણે જોયું તો બધા જ પ્રકારના વાક્યો આપેલા હોય, વિધાન પણ હોય, પ્રશ્નાર્થ પણ હોય, ઉદ્ગાર પણ હોય, ઇમ્પેરેટિવ પણ હોય. હવે એક પેરેગ્રાફ વિશેષ આપણી પાસે ફરીથી જોઈશું. હેવ યુ સીન ધીસ ફિલ્મ? Gina said Pramod. Yes. Twice said Gina. How is it? Very nice. Go and watch it. તમને એવું લાગશે કે આમાં તો પહેલાંથી અવતરણ ચિહ્ન છે, એટલે બોલનાર સબંગના કઈ રીતે શોધવો એ પ્રશ્ન ઊભો થતો હશે. તમને ખ્યાલ આવ્યો? તો બોલનાર સબંગનાર રમેશે કહ્યું તું અહીં આવ, તું અહીં આવ. રમેશે કહ્યું, તો બે વાક્ય એક જ થાય છે. રમેશે કહ્યું તું અહીં આવ, તું અહીં આવ. રમેશે કહ્યું એટલે પહેલાં વાક્ય બોલનાર પહેલાં આપ્યું હોય યા છેલ્લે આપ્યું હોય, પણ આપણે શોધવાનું થાય કે આ વાક્ય કોને બોલ્યું. હેવ યુ સીન ધીસ ફિલ્મ જીના? આ વાક્ય કોણ બોલ્યું? તો આપણે જોઈ લેવાનું, પકડવાનું છે કે ભાઈ આ વાક્ય બોલનાર કોણ છે? તો પ્રમોદ છે. બસ, ઓકે. આ વાક્ય બોલનાર તો સ્વભાવનાર કોણ છે? યસ ટ્વાઇસ સેડ જીનલ. તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ સ્વભાવનાર કોણ છે? તો જીનલ છે. બરાબર. હવે વાક્ય એટલે આપણે આ રીતે જ લખવાનું થાય. બોલનાર સ્વભાવનાર જોઈ લીધા. આ વાક્ય બોલનાર પ્રમોદ છે, સ્વભાવનાર જીનલ છે. હવે વાક્ય કેવું છે? હેવ યુ સીન ધીસ ફિલ્મ? પ્રશ્નાર્થ છે, તો આપણે હંમેશા આ જ કદમ મૂકવાનું થાય. કેવું છે? હેવ હેઝ યસનો પ્રશ્નાર્થ વાક્યવાળું છે, તો એ મૂકવાનું થાય. હવે આપણે અગાઉ શીખ્યા કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું, એટલે આપણે હેવ યુ છે એની જગ્યાએ યુ હેવ કરવાનું થાય, એટલે વિધાન વાક્ય. આ ટ્રાન્સફર રફકામ કરી દેવું, રફકામ વગર ખ્યાલ નહીં આવે. એટલે આપણે હેવ યુની જગ્યાએ યુ હેવ થઈ ગયું. હવે યુનો ફેરફાર કોની સાથે થાય? તો આપણે પાછું જોઈશું જીનલ. જીનલ એટલે કોણ છે? સી. જીનલ એટલે સી. તો યુનો ફેરફાર. હવે યુ કયા સ્થાને આવી ગયો? કર્તા સ્થાને આવે, એટલે સી. જીનલનું સી. હવે જોઈ શકીએ કે ભાઈ ટેન્સ કયો છે આ? હેવ હેઝ વત્તા ભૂતકૃદન, એટલે આ તો પૂર્ણ વર્તમાન થયું. તો પૂર્ણ વર્તમાન શું થશે? પૂર્ણ ભૂતકાળ થશે. એટલે આમે હેવ હેઝનું હેડ જ આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હેડ. બરાબર. તો સી હેડ સીન ધીસ ફિલ્મ, એટલે દૂરતાવાચક શબ્દ આવ્યો પાછો આપણો. કયો શબ્દ આવ્યો? દૂરતાવાચક. બરાબર. તો સી હેડ સીન ધેટ ફિલ્મ. ખ્યાલ આવી ગયો? હવે બીજો ફેરફાર. હવે આ કોણ વાક્ય બોલે છે? યસ ટ્વાઇસ. તો જીનલ બોલે, તો આપણે જીનલ શોધી લીધી. સ્વભાવનાર કોણ છે? તો બીજું તો કોઈ હોઈ ન શકે, પ્રમોદ જ હોય. હાઉ ઇઝ ઇટ? કેવી છે? કેવી છે? તો એ જ હોઈ શકે. એટલે ધારો કે આપણે હિમ મૂકી દઈએ. વાક્ય કેવું છે? તો વાક્ય સીધું આમ વિધાન વાક્ય છે, યસ નોનું આપતું. તો યસ નોમાં શું લખવાનું? તો જીનલ શું આવી શકે વિધાન વાક્યમાં? તો આપણે જોયું હતું શું આવી શકે? ટોલ્ડ. અને વાક્ય યસ નો આવતું હોય તો આપણે શું મૂકવું? એ અગાઉ વાત થયેલી હતી. તો યસ નોમાં
યસ આપ્યું હોય તો પોઝિટિવલી, પોઝિટિવલી કોણ કોણ છે? જીનલ ટોલ્ડ પોઝિટિવલી પ્રમોદ. સ્વભાવના કોણ છે? પ્રમોદ. પ્રમોદ એટલે અહીંયા આપણે હિમ મૂકી શકીએ, પ્રમોદ મૂકીએ તો પણ કોઈ પ્રશ્ન નથી. બરાબર. વાક્ય કેવું થયું? વિધાન વાક્ય. ધેટ ટ્વાઇસ. ટ્વાઇસ એટલે ક્યાંય કશું ન લખ્યું હોય તો ઇટ વોઝ ટ્વાઇસ એવું મૂકી શકીએ આપણે. બરાબર. ઇટ વોઝ ટ્વાઇસ. હવે બીજું વાક્ય આપણે જોઈએ. હાઉ ઇટ ઇઝ. તો આ કોણ બોલી શકે? આ બોલે એના પછી પ્રમોદ બોલી શકે. એટલે આપણે પ્રમોદ મૂકી શકીએ, અથવા તો હી પણ લખવું હોય તો અહીં લખી શકીએ હી. બરાબર. મૂકવું હોય તો મૂકી શકાય. એ સ્વભાવના કોણ હોઈ શકે? એટલે હર, અથવા તો જીનલ પણ મૂકી શકીએ. ફર્સ્ટ વાક્ય કેવું છે? હાઉ ઇટ ઇઝ એટલે હંમેશા આસ્કડ આવી શકે. હાઉ છે તો હાઉ એમને એમ આપણે ત્યાં મૂકી શકીએ. તો ઇટ ઇઝ છે તો પાછું આપણે શું કરવાનું થશે? ઇટ ઇઝ. ઇઝ ઇટ છે તો એનું ઇટ ઇઝ. એટલે ઇટ અને શું થશે? વોઝ. બરાબર. ઇટ વોઝ. હાઉ ઇઝ ઇટ? તો ઇટ વોઝ તો હાઉ ઇટ વોઝ એવો પ્રશ્ન થયો. વાક્ય આપણે ત્યાં પૂરું કરી દઈએ છીએ. બરાબર. આ વાક્ય એટલે પૂરું થઈ જાય છે. હવે વેરી નાઇસ કોણ જવાબ આપે? હવે અહીં બોલનાર કોણ છે? પ્રમોદ. તો અહીં બોલનાર કોણ હોય? સી. સી એટલે જીનલ પણ મૂકી શકીએ આપણે. અહીં જીનલ લખવું હોય તો પણ લખી શકીએ. સ્વભાવના કોણ છે? એ વેરી નાઇસ ગો એન્ડ વોચ એટલે વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ. સ્વભાવના કોણ છે? હિમ. બરાબર. સ્વભાવના કોણ હોઈ શકે? હિમ. એટલે કન્જેક્શનમાં કોણ આવી શકે? ધેટ આવી શકે. હવે આપણે વાક્ય જોઈએ. વેરી નાઇસ તો આપણે ઇટ વોઝ વધારાનો શબ્દ ક્યાંય ન આપ્યું હોય કશું તો મૂકી શકાય. ધેટ ઇટ વોઝ. ઇટ એટલે ફિલ્મ. ઇટ વોઝ વેરી નાઇસ. હવે બીજું પણ વાક્ય આપ્યું તો આગળ આપણે શીખવાડેલું છે કે બીજું કોઈ પણ વાક્ય આપ્યું હોય તો એને શું કરવું? તો એન્ડથી જોડી દેવું. એન્ડ એ પણ કેવું છે? વિધાન છે. તો ટોલ્ડ રિપોર્ટિંગ વેબમાં એન્ડ ટોલ્ડ હિમ. ઇમ્પેરેટિવ વાક્ય છે. ગો એન્ડ વોચ ઇટ તો કન્જેક્શનમાં શું આવશે? ટુ. કોઈ ટેન્સમાં ફેરફાર થશે નહીં. ગો એન્ડ વોચ. તો આપણે જોઈ શકીએ છીએ આપણે બોલનાર અને સ્વભાવનાર શોધવા પડ્યા. અને પહેલો ફેરફાર આમાં થયો પ્રશ્નાર્થ હોવાથી આસ કરે એક ફેરફાર. બીજો ફેરફાર કન્જેક્શનમાં ઇફ આવી પ્રશ્નાર્થ હોવાથી. ત્રીજો ફેરફાર સર્વનામમાં સી અને ટેન્સમાં ફેર આવ્યો એટલે કે પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ. ફરીથી દૂરતાવાચક શબ્દ ધેટ આવ્યો. વિધાન વાક્ય હોવાને કારણે ટોલ્ડ આવ્યું. યસ હોય તો પોઝિટિવલી, નો હોય તો નેગેટિવલી. કન્જેક્શનમાં શું આવ્યું? વિધાન વાક્ય હોવાથી ધેટ. અને ટેન્સમાં આ ઇટ વધારાનો શબ્દ મૂકવો પડ્યો અને ઇટ વોઝ. બરાબર. ઇઝનું વોઝ થયું. બીજામાં પ્રશ્નાર્થ હોવાને કારણે શું આવ્યું? આસ્કડ આવ્યું. અને એમાં WHમાં જે આપ્યું તો હાઉ, એ હાઉનો હાઉ મૂકી દીધો અને ત્યાં પણ ઇટ વોઝ શબ્દ આપણે મૂકવો પડે એટલે કે વોઝ આવ્યું. ત્રીજા વાક્યમાં ટોલ્ડ વિધાન વાક્ય હોવાથી વિધાન વાક્યમાં ધેટ આવ્યું કન્જેક્શનમાં અને ફરીથી પાછું ઇટ વોઝ નાઇસ. અને એન્ડ મૂકી અને પાછું રિપોર્ટિંગ વર્કમાં ટોલ્ડ કન્જેક્શનમાં ટુ બાકીનું વાક્ય. એટલે જે આપણે ફેરફારની વાત થઈ એ આ રીતે ફેરફાર કરી શકાય છે. થેન્ક યુ.